રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પ્રકારના વિકાસના કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, વહીવટીદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોનું તથા શહેરની સુખાકારી માટે વિવિધ યોજનાઓ માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ₹10.90 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે વિગતો આપતા ચીફ ઓફિસર રવજી જાડેજાએ જણાવ્યું હતું કે શહેર માટે ડોર ટુ ડોર વાહન, 9 જેસીબી, 1 સક્શન મશીન, 1 ફાયર ફાઇટર, 1 સ્કાય લિફ્ટ, 1 વાહન 2.5 કરોડના ખર્ચે, વિવિધ એરિયામાં પેવર બ્લોક 16 લાખના ખર્ચે, પાણીની લાઇન 47 લાખના ખર્ચે, આઇકોનિક રોડનું નિર્માણ 1.20 કરોડના ખર્ચે, રીસર્ફેસિંગ ડામર રોડ 2.13 કરોડના ખર્ચે, સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ 30 લાખના, બગીચામાં સુધારણા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, વહીવટીદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત, ચીફ ઓફિસર રવજી જાડેજા, નાયબ મામલતદાર શિવજીભાઈ રાજપૂત, મહેશ સુથાર, લક્ષ્મણસિંહ સોઢા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસરા જસવંતીબેન મહેતા, વિનુભાઈ થાનકી, ભીખુભા સોઢા, ઉમેશ સોની તથા સ્વામિનારાયણ મંદિરના સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરારદાન ગઢવીએ જ્યારે આભાર વિધિ ચીફ ઓફિસર રવજી જાડેજાએ કરી હતી।